હવે આપણે ટેક્સેબલ ઇનવોઇસ ક્રિએટ કરીએ છીએ. એના માટે ટેક્સેબલ ઇનવોઇસ અહીંયાથી પણ બની શકે, એઝ વેલ રિપોર્ટ ખુલ્લું હોય ત્યાંથી પણ બનશે. આપણે અત્યારે ટેક્સેબલ ઇનવોઇસ બનાવી છે એક રિપોર્ટ, એનું એક ટેક્સેબલ ઇનવોઇસ હોય એવું આપણે અત્યારે કરીએ છીએ. એકાઉન્ટની અંદર જાય, આપણે પરફોર્મા ઇનવોઇસ ઓલરેડી બનાવેલું છે. હવે મારે આના ઉપરથી ટેક્સેબલ ઇનવોઇસ બનાવવું છે. તો સિમ્પલ, જો અહીંયા એક ઓલરેડી આ બટન આપેલું જ છે, ક્રિએટ ફાઇનલ ટેક્સેબલ બિલ અથવા ઇનવોઇસ, એમ એટલે ક્રિએટ ટેક્સેબલ ઇનવોઇસ. જેવું આના ઉપર જો હું ક્લિક કરીશ અહીંયા, તો આ બ્લેન્ક એક સ્ક્રીન ખુલશે. જો અહીંયા, અને અહીંયા મારે કસ્ટમાઇઝ જે લખવું હોય હું લખી શકીશ કે ભાઈ આ કેટલી કેટલી વિગત ને એવું બધું. પણ આપણે ઓલરેડી પરફોર્મા ઇનવોઇસ બનાવેલું છે. ઓકે, તો મે બી એવું હોય કે ભાઈ પરફોર્મ ઇનવોઇસમાં જે છે એ જ બધું મટીરિયલ આની અંદર ટ્રાન્સફર થાય, અને માની લો કંઈ ચેન્જ કરવું હોય તો ઓફકોર્સ થઈ જ હશે, પણ આપણે કંઈ લખવું ન પડે એના માટે ક્રિએટ ફાઇનલ ટેક્સેબલ બિલ ઇનવોઇસ આના ઉપર ક્લિક કરીએ. તો જુઓ, જે પરફોર્મા ઇનવોઇસ બન્યું હતું એમાં જેટલી વિગત સિલેક્ટ કરી હતી એ બધી અહીંયા ઓટોમેટિક ભરાઈ ગઈ. જે ફોર્મ પેઢી, આપણી પેઢીનું જે નામ સિલેક્ટ કર્યું હતું એ પેઢીનું નામ આવી ગયું. બિલ નંબર છે એની સિરીઝ આપણે જે બિલ માસ્ટરમાં જોયું હતું, ફોર્મ બિલ, આની અંદર ફોર્મ નેમ ફોર બિલ મેનેજમેન્ટ, આપણે જે લાસ્ટ બિલ નંબર છે 49 લખ્યા હતા, અને એમાં +1 થઈને જનરેટ થશે. એટલે જો 49 લખ્યા હતા એટલે અહીંયા 50 નંબર આવી ગયું. આ જે છે એ પ્રિફિક્સ છે, આ છે એ બિલ નંબર છે 3 કેરેક્ટરનો, અને આ જે એ સફિક્સ છે. બિલ ડેટ આપણે હવે નક્કી કરશું કે ભાઈ આ તારીખે બિલ બન્યું. જો બેંકની વિગત આવી ગઈ. હજી અહીંયા આ ટેક્સેબલ ઇનવોઇસ સેવ નથી થયું, જસ્ટ હજી આ લોડ થઈ ગયું છે. ઓકે, તો હજી આપણે આની અંદર કંઈ ફેરફાર કરવો હોય તો કરી શકશું. આપણે આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. માની લો કે હવે આ સમય દરમિયાન કંઈ એડવાન્સ આવ્યો હોય તો અહીંયા લખી શકીએ. અને હવે હું સેવ ઉપર ક્લિક કરું છું. ઓકે, તો જુઓ હવે આ ઉપરનું જે પાર્ટ છે એ પરફોર્મ ઇનવોઇસનું છે, નીચે જે છે હવે ટેક્સેબલ ઇનવોઇસ બની ગયું. ઓકે, એકવાર ડેશબોર્ડમાં જોઈએ છીએ. જો જેવું ટેક્સેબલ ઇનવોઇસ બનશે એટલે જો અહીંયા એક રૂપીસનો આઇકોન આવી જશે રેડ કલરમાં. ઓકે, તો એનો મતલબ કે અહીંયા આ બિલ છે એ આપણે મોકલાવી દીધું છે. પૈસા હજી મળ્યા નથી, રિસિપ્ટ બાકી છે. ઓકે, પણ બિલ બની ગયું, પેન્ડિંગ અમાઉન્ટ છે એ અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ. જો અહીંયા જે તારીખે બિલ બન્યું છે તો એ બિલ અહીંયા ઓટોમેટિક એની અમાઉન્ટ એ ડિસ્પ્લે થવાની ચાલુ થઈ જશે. આ માત્ર આ બે બોક્સ છે માત્ર એડમિનિસ્ટ્રેટરને દેખાશે, ઓપરેટરને આ નહીં દેખાય. ઓકે, તો આ જે છે પરફોર્મ ઇનવોઇસ થઈ ગયું. આનું પ્રિન્ટ આઉટ જોઈ લઈએ. સેમ એવી રીતના જેમ પરફોર્મ ઇનવોઇસ હતું એવી રીતના અહીંયા ઇનવોઇસ હેડિંગ, બેંકની વિગત આવી ગઈ, બેંકના જીએસટી નંબર આવી ગયા, આપણા જીએસટી નંબર આવી ગયા. જેમાં જીએસટી કેલ્ક્યુલેટ કરવાનું હતું એ બધું ઉપર છે, અને એક ચાર્જ એવો છે કે ભાઈ જેમાં જીએસટી નથી કેલ્ક્યુલેટ થતું તો એ નીચે આવી ગયું. જે બેંકની વિગત દેખાડવાની હતી એ આવી ગઈ છે. લેટર પેડની અંદર છાપવું હોય તો આ બટન ઉપર ક્લિક કરી દેવાનું, જેના કારણે અહીંયા ઉપરની જગ્યા છે એટલી બ્લેન્ક થઈ જાય, અથવા આખે આખું પ્રિન્ટ કરી શકીએ. ઓકે, અહીંયા એ વિગત ડિસ્પ્લે થવાની પણ ચાલુ થઈ ગઈ. સોરી, આની નીચેનું અહીંયા. હવે થોડાક ટાઈમ પછી આનું પેમેન્ટ છે રિલીઝ થઈ જાય છે. ઓકે, તો પાછું અહીંયા જશું એકાઉન્ટ, અને હવે રિસિપ્ટ થાય છે. ઓકે, પૈસા મળી જાય છે આપણને, તો રિસિપ્ટ ઉપર ક્લિક કરીએ. ઓકે, તો જો જે રિસિપ્ટ નંબર છે એ પણ ઓટો ઇન્ક્રીમેન્ટ છે. રિપોર્ટ રિસિપ્ટ નંબર, રિસિપ્ટ ડેટ, ફોર એક્ઝામ્પલ 3 તારીખે બિલનું કર્યું અને 3 તારીખે આવી ગયા. ઓકે, રિસિપ્ટ એમાઉન્ટ, હવે જો અહીંયા 2814 રૂપિયાનું બિલ બન્યું છે અને આપણને મળ્યા છે 2800 રૂપિયા. ઓકે, તો હવે 14 રૂપિયા મળવાના બાકી છે, ઇન ફ્યુચર ક્યારેય મળવાના છે. ઓકે, 14 રૂપિયા મે બી નો મળે. તો મેક ઓલ પેમેન્ટ રિસીવ્ડ, સોફ્ટવેરને આપણે એવું ઇન્ફોર્મ કરશું કે આનું હવે કંઈ પણ પેન્ડિંગ એમાઉન્ટ નથી, આ જે છે એ સેટલ કરી દો. પણ માની લો કે 2800નું બિલ છે
બરાબર, અને અત્યારે આપણે 1500 રૂપિયા મળ્યા, તો ઇન ફ્યુચર હજી 1500 રૂપિયાના બાકી છે. ઓકે, તો આપણે આને નો રાખશું કે ભાઈ હજી મેક ઓલ પેમેન્ટ રિસીવ્ડ, આપણે આને નો કરીએ છીએ, એટલે હજી બધું પેમેન્ટ રિસીવ નથી કર્યું, તો પેન્ડિંગ એમાઉન્ટ તરીકે એ આપણને ડિસ્પ્લે થશે, એટલે ઇન ફ્યુચર ઉઘરાણી કરવી હોય તો આપણે કરી શકશું. એના માટે અહીંયા આપણે યસ રાખીએ અને આપણે અહીંયા 2800 લઈ લઈએ. આ જે પેમેન્ટ રિસીવ કર્યું એ કેવી રીતના કર્યું, ઓનલાઈન કર્યું, કેશથી કર્યું, એ કંઈક વિગત લખી રાખીએ. કોના દ્વારા પેમેન્ટ રિસીવ કર્યું એનું નામ લખી નાખીએ. ઓકે, અને હવે સેવ કરીએ. ઓકે, તો જુઓ રિસિપ્ટ તૈયાર થઈ ગઈ. આ જે છે એ બિલ એમાઉન્ટ છે, આ પાર્ટ છે બિલનો છે, આ જે પાર્ટ છે એ રિસિપ્ટનો છે. પેન્ડિંગ એમાઉન્ટ 00 અને સેટલમેન્ટ તરીકે 14 રૂપિયા જે હતા એ વધારાના. એ રિસિપ્ટની પ્રિન્ટ જોઈ લઈએ. ઓકે, આ રિસિપ્ટનું પ્રિન્ટ આઉટ આવું નીકળશે. જે વિગત લખી હતી એ બધી અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ છે. ઓથોરાઇઝ સિગ્નેચર. ઓકે, રિસિપ્ટનો અંદર કંઈ ફેરફાર કરવો હોય તો એડિટ કરીને અહીંયાથી એ ફેરફાર કરી શકીએ. ઓકે, તો હવે આને આપણે ડેશબોર્ડમાં આનું કેવી રીતના આવ્યું એ સૌથી પહેલાં જુઓ. આજના દિવસે બિલ બન્યા છે. ઓકે, તો આજે બિલ જેટલી બની એ અમાઉન્ટ અહીંયા ડિસ્પ્લે થાય છે. આ આજના દિવસનું કલેક્શન ડિસ્પ્લે કરશે. તો આજના દિવસે 2800 રૂપિયાનું કલેક્શન થયું છે. એમ જો અહીંયા બ્લુ કલરનો આઇકોન થઈ ગયો છે. ઓકે, તો એનો મતલબ કે પૈસા વસૂલ, એનું પેમેન્ટ આપણે આવી ગયું છે. અને અહીંયા જ્યારે માઉસ ઓવર કરીએ છીએ તો જુઓ, બિલ એમાઉન્ટ હતી 2814 રૂપિયા, રિસિપ્ટ આવ્યા છે 2800 રૂપિયા, અને આપણે એમ ચેકબોક્સ હતું રિસિપ્ટમાં કે ભાઈ ઓલ પેમેન્ટ રિસીવ કન્સિડર કરી લો, 14 રૂપિયા છે સેટલમેન્ટમાં જવા દો, એટલે હવે પેન્ડિંગ એમાઉન્ટ કાંઈ છે નહીં, એટલે એ 00 થઈ ગઈ. ઓકે, તો આવી રીતના પરફોર્મા ઇનવોઇસ. અને હવે આ હિસ્ટોરિકલ ડેટા સ્ટોર રહેશે, તો હંમેશા માટે અહીંયા જે આ ઇનવોઇસનું મેનુ છે અહીંયા સ્ટોર રહેશે. અને આપણે માની લો કે મંથલી સ્ટેટમેન્ટ ક્રિએટ થાય છે કે ભાઈ હવે આજના મહિને કેટલા બિલ બન્યા એવું બધું, તો જુઓ અહીંયા એકાઉન્ટ મેનુની અંદર મંથલી પરફોર્મા ઇનવોઇસનું એક મેનુ છે. ઓકે, જો અહીંયા જેટલા પણ પરફોર્મા ઇનવોઇસ બન્યા છે એની લિસ્ટ છે. આજે જે આપણે બનાવ્યું એ ઉપરનું છે, પરફોર્મા ઇનવોઇસ નંબર, ડેટ, ફોર મંથ. ઓકે, પણ આપણે આ એક રિપોર્ટ અને એની સામે એક જ પરફોર્મા ઇનવોઇસ હતું. અહીંયા છે બેંકનું નામ, એમાઉન્ટ. જો બિલ બની ગયું હોય તો આ બિલની વિગત દેખાડશે, બાકી એ શું કહેવાય વિગત બ્લેન્ક રહેશે. આપણે બિલ બની ગયું છે. અને અહીંયાથી એક્શન, તો એમાંથી શું કહેવાય અહીંયાથી એનું પાછું પ્રિવ્યૂ જોવું હોય તો જોઈ શકીએ. આ પરફોર્મા ઇનવોઇસ છે, એટલે પરફોર્મા ઇનવોઇસનું પ્રિવ્યૂ આપણે દેખાઈ ગયું અહીંયાથી એઝ વેલ. પ્રિન્ટ સ્ટેટમેન્ટ, એટલે અહીંયા પ્રિન્ટ જ છે. આ ઈમેલ મોકલવું હોય તો અહીંયાથી ઈમેલ મોકલી શકશું, અને ડિલીટ અહીંયાથી ડિલીટ થઈ શકશે. હવે આપણે ટેક્સેબલ ઇનવોઇસનું સ્ટેટમેન્ટ જોઈએ. તો જુઓ, એકાઉન્ટ મેનુની અંદર અહીંયા ઓપ્શન છે મંથલી ટેક્સ ઇનવોઇસ. ઓકે, તો જુઓ જે આ ઇનવોઇસ નંબર આવી ગયું, ઇનવોઇસ ડેટ. આ આપણે મંથલી નહોતું બનાવ્યું, એટલે મંથ જે છે એ ખાલી છે. બેંકની વિગત આવી ગઈ, એમાઉન્ટ, રિસિપ્ટ એ થઈ ગઈ છે. તો જુઓ, રિસિપ્ટનું એમાઉન્ટ એ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ, અને અહીંયા રિસિપ્ટ એમાઉન્ટ અહીંયાથી ક્લિક કરીએ એટલે જે બિલ હોય એ ખુલી જશે. ઓકે, અને બીજા એક્શન્સ અહીંયાથી પણ રિસિપ્ટની એન્ટ્રી થઈ શકશે. પ્રિન્ટ ઇનવોઇસ, સ્ટેટમેન્ટ, રિસિપ્ટ પ્રિન્ટ થઈ શકશે. ઈમેલ મોકલવું હોય તો ઈમેલ મોકલી શકશું, અથવા ડિલીટ થઈ શકશે. ઓકે, હજી એકાઉન્ટ મેનુની અંદર હજી એક એન્ટ્રી મેનુ ચેક કરી લઈએ. બિલ સ્ટેટમેન્ટ, બિલિંગ સ્ટેટમેન્ટ. અહીંયા આપણે માની લો કે આ ડેટા છે એક્સેલમાં એક્સપોર્ટ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. અહીંયા જો ઉપર કોર્નરમાં એક્સેલ એક્સપોર્ટનું બટન છે. તો ફોર એક્ઝામ્પલ હું એવું નક્કી કરું કે ભાઈ 1 તારીખથી લઈને 3 તારીખ સુધીના જેટલા બિલ બન્યા હોય એ બધા ડિસ્પ્લે કરો. ઓકે, એટલે સર્ચ ઉપર ક્લિક કર્યું તો જુઓ, જે આ બિલ બન્યું છે અહીંયા વી એટલે વિઝિટ બાય. ઓકે, આ વિઝિટિંગ ડેટ આવી ગઈ. આ જે છે એ રિપોર્ટ ડેટ છે,
અને આ છે એ રિપોર્ટ નંબર છે. આ પહેલા ઓપ્શનમાં, પહેલી કોલમમાં બેંક નેમ અને બ્રાન્ચ નેમ, પ્રોપર્ટી ઓનરનું નામ, એ બધી વિગત અહીંયા આવશે. પ્રોપર્ટીનું લોકેશન આવશે અહીંયા. વેલ્યુએશન, તો એની અંદર એ પાર્ટ પાડી દીધું, લેન્ડ, બિલ્ડિંગ અને ટોટલ વેલ્યુએશન કેટલું છે એ અહીંયા આવશે આવી રીતના. પછી હવે બિલ બન્યું છે, તો બિલ છે એ મારી પેઢીના કયા નામથી બનેલું છે એ વિગત, બિલ નંબર શું હતી, બિલ ડેટ શું છે, અને બ્રાન્ચ કઈ છે એ, જીએસટી સાથેની એમાઉન્ટ કેટલી છે એ, અને ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સ પાડેલા છે બધા. બિલ એમાઉન્ટ ટોટલ કેટલી એવી એ, જો એના ઉપર ક્લિક કર્યું તો બિલ પણ ખુલી જાય છે આના ઉપર ક્લિક કરવાથી. રિસિપ્ટ, ઓકે, તો જો રિસિપ્ટ બની ગઈ છે અને એનો પેમેન્ટ એ રિસીવ કરી લીધું છે. તો અહીંયાથી આ રિસિપ્ટની વિગત, એટલે અહીંયા એક આપણને પૂરેપૂરું એક બેંક સ્ટેટમેન્ટ જોવા મળશે. એનું દ્વારા આપણને આખા અહીંયા જે ડેટ આપ્યું હોય અહીંયા ફિલ્ટર છે કે ભાઈ જો અહીંયા અમારી આ જ પેઢીની અંદર એન્ટ્રી હોય એવા જ વિગત દેખાડો, અથવા પર્ટિક્યુલર કોઈ બેંકનું ફિલ્ટર થઈ શકે. કે બેંકની અંદર જો માની લો કે એક્સિસ અને પછી ટ્રિપલ સ્ટાર વાળું નામ સિલેક્ટ કર્યું, એનો મતલબ એવો થશે કે એક્સિસની બધી જ બ્રાન્ચ અને પર્ટિક્યુલર કોઈ એક્સિસ બ્રાન્ચના નામની સાથેની વિગત સિલેક્ટ કરી, તો માની લો કે એ જ બેંકની અંદર જેટલા રિપોર્ટ બન્યા હશે, એટલા ઇનવોઇસ બન્યા હશે, એની જ વિગત આવશે. એવું અહીંયા ફિલ્ટર થઈ શકશે. રેફરન્સ, કોઈનું ચાર્ટર્ડ એકાઉન્ટનું પર્ટિક્યુલર કોઈ વિઝિટના દ્વારા જ, મતલબ કે આપણે એમ ચેક કરવું છે કે આના દ્વારા વિઝિટ થયેલી હોય એટલા જ રિપોર્ટનું ઇનવોઇસ દેખાય. રિપોર્ટનું સ્ટેટસ શું છે, પેમેન્ટ નોટ રિસીવડ, હજી પેમેન્ટ રિસીવ કરવાના બાકી હોય એવા જોવા છે, અથવા પેમેન્ટ રિસીવડ, જેનું પેમેન્ટ આવી ગયું છે એવા જ બિલ જોવા છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી દરમિયાન, અને વ્યૂ ડેટા ફ્રોમ રાજકોટ બ્રાન્ચ. અત્યારે આપણે રાજકોટ બ્રાન્ચની અંદર લોગિન છીએ, તો અહીંયા જે ડેટા ડિસ્પ્લે થાય ખાલી રાજકોટ બ્રાન્ચના જ દેખાય. આમાં જો યસ કરી નાખ્યું તો એનો મતલબ કે ખાલી એના જ ડિસ્પ્લે થશે. નો કર્યું તો આ સમય દરમિયાન કોઈ પણ બ્રાન્ચ હોય, રાજકોટ બ્રાન્ચ, અમદાવાદ, વડોદરા, એ બધાના બિલ એક સાથે એક જ ઓલાની અંદર આપણે જોઈ શકીએ, એના માટે આ ઓપ્શન આપેલું છે. ઓકે, તો આમ મંથલી પરફોર્મા ઇનવોઇસ, જેટલા પણ પરફોર્મા ઇનવોઇસ બન્યા છે એની વિગત, મંથલી ટેક્સેબલ ઇનવોઇસ, અને રિપોર્ટિંગ પર્પઝથી આપણે કેનું પેમેન્ટ આવી ગયું, કેનું પેમેન્ટ બાકી છે, એના માટે બિલ સ્ટેટસ નામનું આ મેનુ છે, એનાથી આપણને આ બધી વિગત મળશે. અને એ ડેટાને આપણે એક્સેલની અંદર એક્સપોર્ટ કરી શકશું.